સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બની રહ્યું છે। સુરતમાં ખેતરમાં કામ કરતા એક મજૂરની કરપીણ હત્યા કરવામાં આવી હતી। સુરતના કોસંબા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો હતો। તો હથુરણ ગામે ખેતરમાં કામ કરી રહેલા મજૂરની લોખંડની વસ્તુ મારી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। યુવકના મોતને લઈ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે। તો કોસંબા આવેલ હથુરણ ગામે સવારના સમયે ખેતરમાં કામ કરતા શ્રમિકની હત્યા કરવામાં આવી હતી। ઉમેશ નામના યુવકની લોખંડની વસ્તુથી હત્યા કરવામાં આવી હતી, જેથી મૃતકના પરિવારજનોએ કહ્યું કે ખેતરના માલિકે જ મજૂરની હત્યા કરી હતી। તો મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે મૃતક ઉમેશ રોજની જેમ ખેતરમાં કામ કરવા માટે ગયો હતો। આ દરમિયાન ખેતરના માલિક આવી ગયા હતા અને કંઈક બોલાચાલી બાદ તેના ઉપર લોખંડની પાઇપ જેવી વસ્તુ લઈ અને તૂટી પડ્યા હતા, જેથી ઉમેશનું મોત નીપજ્યું હતું। હાલ અમારી એક જ માંગ છે કે ઉમેશને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થવી જોઈએ। એ વડલા ગામ વડલું કહે છે, જંગલ એને વડલા તરફથી ઓળખાય છે। એવા એને ત્યાં એનું ખેતર છે, એને કામ પર લઈ ગયા હતા, એને ત્યાં માર માર્યો છે। કોને માર માર્યો? શેનાથી માર માર્યો? એ ભૈયાત છે, એના શેઠનું નામ ઇલિયાસ ભૈયાત। અહીંયા માર માર્યો છે। એ હેન્ડલ મશીન ચલાવવાનું હેન્ડલથી એવી જાણ પડી છે, એનો બાજુવાળો એને હાથવાળો હતો, અહીંયા કીધું છે કે આજે માર્યો છે હેન્ડલથી। શા માટે માર્યો એવું કંઈ ખબર છે? કંઈ કામ બગડ્યું એના માટે માર્યો છે। અને બીજું કોઈ હતું મારવામાં કોઈ નહીં હતું બીજું કોઈ। તમને કેટલા વાગે ખબર પડી? અમને ખબર પડી 5 વાગે ખબર પડી કે ભાઈ છોકરાની હોધણી કરવા આવ્યા, કે છોકરા ઉમેશ આવ્યો। ઉંમર છે ભાઈની? 35 વર્ષની ઉંમર છે અમારી। લગ્ન બગ્ન થઈ ગયા છે? હા, લગ્ન બગ્ન થઈ ગયા છે। હા, 2 છોકરા છે એના અને 1 છોકરી છે, 3 છે એટલે।